પાર્ટ 1 ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 10. ગયા વિડીયોમાં આપણે યુનિટ નંબર 5 વિશે વાત કરેલી. એનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. We have also talked about the favorite festival of India, and that is Deepavali or Diwali. That is known in the North India. Deepavali is known as Diwali in the North India. We have also talked about the pyrotechnics. Pyrotechnics is a Greek word, and then we also switch over a new topic, that is black powder. Now in this video what will you learn? આ વિડિયોમાં આપણે વાત કરવાની છે બ્લેક પાવડર વિશે વધારે માહિતી મેળવવાની છે. ધેન જે પોઈન્ટ છે ફાયરવર્ક્સ એમિટિંગ કલર્સ, જે ફટાકડામાંથી જે ફૂટે ત્યારે આકાશમાં રંગબેરંગી કલર જે નીકળે છે એની પણ ચર્ચા કરવાની છે. ઇનકેન્ડેસન્ટ લાઇટની વાત કરવાની છે અને પ્રિન્સિપલ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનો જે સિદ્ધાંત છે. ઓન વિચ પ્રિન્સિપલ ડુ ધ ફાયરવર્ક્સ વર્ક, ફટાકડા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. લેટ અસ લર્ન ધ સેકન્ડ પાર્ટ ઓફ યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર. ચાલો આપણે એ પેરેગ્રાફ વાંચીએ. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15 and 10 by weight. It is also almost the perfect combination as it is, and so no further improvements or alterations need to be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Here in this paragraph, the formula of black powder or gunpowder is given. આ પેરેગ્રાફની અંદર આપણને બ્લેક પાવડર એટલે કે જે દારૂ વપરાય છે ફટાકડાની અંદર અને ગન પાવડર એ જે બંદૂકની અંદર વપરાય છે આની ફોર્મ્યુલાની વાત કરવામાં આવેલી છે, એનું સૂત્ર આપવામાં આવેલું છે. કયા કયા તત્વો અંદર આવે છે મિત્રો જોઈએ. ધ બેઝિક ફોર્મ્યુલા, બેઝિક એટલે મુખ્ય, સામાન્ય, ફોર્મ્યુલા એટલે સૂત્ર ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર, દારૂનું અથવા ગન પાવડરનું હેઝ રિમેઇન નો મિનિંગ થશે સ્ટેડ ઓન, રહેલું છે. અનચેન્જડ, અનચેન્જ નો મિનિંગ થશે અહીંયા સેમ, બદલાયા વગરનું. ફોર સેન્ચુરીઝ, સેન્ચુરી નો મિનિંગ થશે પીરિયડ ઓફ 100 years, સદી, સદીઓથી જે બ્લેક પાવડર અથવા ગન પાવડરનું જે સૂત્ર છે, ફોર્મ્યુલા છે, એ બદલાયા વગરની છે. હજી એવી જ રીતે કોઈ નવા સંશોધનો થયા નથી અને એનો ઉપયોગ થાય છે સારી રીતે, એટલા માટે કઈ બીજું કોઈ તત્વ અંદર ઉમેરવામાં આવતું નથી. એની અહીંયા વાત કરેલી છે. શું કે છે કે વોટ ઇઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરીઝ, સદીઓથી કઈ વસ્તુ બદલાયા વગરની છે, વણ બદલાયેલી છે? તો ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઓર બ્લેક પાવડર. નેક્સ્ટ લાઈન. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, 15, 10 બાય વેઇટ. બ્લેન્ડ, બ્લેન્ડ નો મિનિંગ થશે કોમ્બિનેશન, અને કોમ્બિનેશન એટલે મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? વોટ ઇઝ એ બ્લેન્ડ, સોરી, ઓફ વોટ બ્લેન્ડ ઓફ ધ ગન પાવડર ઓર બ્લેક પાવડર ઇઝ, બ્લેક પાવડર અથવા ગન પાવડર એ કોનું મિશ્રણ છે? વોટ ઇઝ ધ મેઝરમેન્ટ એટલે કે માપ કેટલું હોય છે, બાય વેઇટ, વજનમાં કેટલું માપ હોય છે? તો પોટેશિયમ નાઇટ્રેટ એક તત્વ છે મિત્રો, વિજ્ઞાનમાં તમે ભણતા હશો. ચારકોલ એટલે કોલસો અને સલ્ફર એટલે એક પ્રકારનું તત્વ. આ ત્રણ વસ્તુનો રેશિયો છે. કેટલો રેશિયો? રેશિયો એટલે એનું માપ છે. 75%, દાખલા તરીકે 100 ગ્રામ લેવાનું હોય તો 75 ગ્રામ છે પોટેશિયમ નાઇટ્રેટ, 15 ગ્રામ છે ચારકોલ, કોલસો, અને સલ્ફર છે 10 ગ્રામ. એવી રીતે 75, 10, 15 અને 10 એવી રીતે આ ત્રણ તત્વો એ બાય વેઇટ, વજનમાં એ દારૂમાં વપરાય છે મિત્રો. તો આ વસ્તુ છે. ઇટ ઇઝ એ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર બાય ધ રેશિયો ઇન ધ રેશિયો ઓફ 75, 15, 10 બાય વેઇટ. વજનમાં 75%, 15% અને 10% વજનમાં એનો માપ હોય છે, એટલા એ રેશિયોમાં હોય છે. તો આ વાત છે. ત્યાર પછી ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. ઓલમોસ્ટ એટલે નિયરલી, લગભગ. પરફેક્ટ, પરફેક્ટ એટલે કમ્પ્લીટ, સંપૂર્ણ. કોમ્બિનેશન એટલે મિશ્રણ, આપણે આગળ જોયું પ્રમાણે. એઝ ઇટ ઇઝ,
એટલે કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. આ એક ચોક્કસ લગભગ ચોક્કસ મિશ્રણ છે. એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર અલ્ટરેશન્સ નીડ ટુ બી મેડ. ફર્ધર એટલે ફાર્ધર અને ફાર્ધર એટલે વધારાનું. ઇમ્પ્રુવમેન્ટ્સ નો મિનિંગ થશે મિત્રો અહીંયા બેટરમેન્ટ્સ સુધારાઓ. અલ્ટરેશન્સ એટલે મોડિફિકેશન્સ બદલાવ ફેરફાર. એટલે કે આમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કે કોઈ પણ પ્રકારના સુધારાની નીડ એટલે રિક્વાયર જરૂર હોવી. ટુ બી મેડ એટલે કરવાની. એટલે કે આ પરફેક્ટ કોમ્બિનેશન છે, લગભગ પરફેક્ટ કોમ્બિનેશન છે. એમાં કોઈ પણ વધારાના સુધારા કે બદલાવ લાવવાની કોઈ પણ જરૂર નથી. કેમ? તમને પ્રશ્ન પૂછાયો why do we not need for further improvements or alterations of black powder? શા માટે બ્લેક પાવડરમાં વધારાના સુધારા કે બદલાવની જરૂર નથી? because it is a perfect combination. ઓલમોસ્ટ લગભગ કમ્પ્લીટ કોમ્બિનેશન છે, કમ્પ્લીટ બ્લેન્ડ છે, મિશ્રણ છે, એટલા માટે કોઈ પણ વધારાના સુધારાની જરૂર નથી. નેક્સ્ટ લાઈન. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Expert નો meaning થશે અહીંયા proficient, નિષ્ણાતો શું કહે છે? say એટલે કહે છે, that એટલે કે this might be, this એટલે આ, might be એટલે કદાચ હશે, the only એટલે ફક્ત chemical product, એનું ગુજરાતી થશે ઉત્પાદિત એટલે કે કેમિકલ એટલે રાસાયણિક અને પ્રોડક્ટ એટલે ઉત્પાદન. એક એવું રાસાયણિક ઉત્પાદન છે સ્ટીલ હજુ સુધી યુઝિંગ ઉપયોગ કરે છે, ધ સેમ એવું જ, એજ ઓલ્ડ એટલે જૂનું પુરાણું, પ્રપોર્શન્સ નો મિનિંગ થશે મિત્રો બેલેન્સ, સમતુલા, પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ નો મિનિંગ થશે ફેબ્રિકેટિંગ, ઉત્પાદન કરવું, અને ટેકનિક નો મિનિંગ થશે અહીંયા પ્રોસેસ થશે. આમ ટેકનિક્સ એટલે સ્કિલફુલનેસ થાય, પણ અહીંયા એનો મિનિંગ પ્રોસેસ લેવાનો છે, પ્રક્રિયા. શું કહે છે કે આ એક જ એવી પ્રોડક્ટ હશે, કેમિકલ પ્રોડક્ટ કે રાસાયણિક ઉત્પાદન એક જ એવું હશે કે જે હજુ સુધી જૂનું પુરાણું પ્રમાણ ઉપયોગ કરે છે. પોતાના જે બ્લેક પાવડરનું ઉત્પાદન કરવામાં જૂનું પુરાણી જે પ્રક્રિયા છે એનો જ ઉપયોગ થાય છે, કે સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને ચારકોલનું જે પ્રમાણ છે 75, 15 and 10, એ જ પ્રમાણનો ઉપયોગ થાય છે. તો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર એન્ડ ઇટ્સ હિસ્ટ્રી. એની વાત છે મિત્રો. અહીંયા આપણને બ્લેક પાવડરની ફોર્મ્યુલાની વાત કરવામાં આવી છે, કેટલી જૂની છે, કેટલો ઉપયોગ થાય છે, એન્ડ હાઉ ડુ વી મેડ ઇટ, એને કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, બરોબર, એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. વોટ they want to say. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light dramatically, improved the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways, luminescence and incandescence. મિત્રો અહીંયા થોડાક ડિફિકલ્ટ વર્ડ આપેલા છે. હાવેવર શબ્દ આગળ આવી ગયો. ઇન એડિશન ટુ, તેમ છતાં પણ, એ વધારાની વાત કહેવામાં હોય તદુપરાંત ત્યારે આ શબ્દ વપરાય છે. હાવેવર, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ, વિથ એટલે એની સાથે, ડેવલપમેન્ટ એટલે વિકાસ, ઓફ મોડર્ન એટલે કન્ટેમ્પરરી આધુનિક, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન, આધુનિક રસાયણોના વિકાસના કારણે, અત્યારે જે રસાયણ વિજ્ઞાનમાં નવા સંશોધનો થાય છે એના કારણે લાઇટ એન્ડ કલર, લાઇટ એટલે પ્રકાશ અને કલર એટલે જે રંગો છે એની ઇફેક્ટ એટલે અસર, જે ઇફેક્ટ આવે છે તમે ફટાકડા ફોડો અત્યારે, એવું બીકમ કોમન એટલે યુઝ્યુઅલ અને સામાન્ય. એમ કે છે કે વધારે જે સંશોધનો થયા છે એના કારણે ફટાકડામાં જે અસરો જે ઉપજાવે છે પ્રકાશની અને કલરોની, રંગોની, એ એકદમ સામાન્ય છે, સામાન્ય બની ગઈ છે. એટલે મોટા ભાગના ફટાકડાઓમાં આપણને જોવા મળે છે. એકદમ એક મોટો ફટાકડો ફૂટે એટલે આપણે આકાશમાં રંગબેરંગી લાઇટોથી આકાશ રંગેલું દેખાય છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી,
સેન્ચુરી શબ્દ આવી ગયો, સદી, છેલ્લી સદીમાં ધ ડિસ્કવરીનો મિનિંગ થશે મિત્રો અનકવરિંગ, ફાઇન્ડ, શોધ કરવી, ઓફ એલ્યુમિનિયમ. મિત્રો બે વસ્તુ છે, એક ઇન્વેન્શન છે શબ્દ અને બીજો શબ્દ છે ડિસ્કવરી. ઇન્વેન્શન એટલે ટુ ફાઇન્ડ સમથિંગ ન્યૂ, કંઈક નવું તમે બનાવો, છે નહીં પણ નવું તમે કંઈક શોધ કરો એને કહેવાય ઇન્વેન્શન, પણ જે છે એને શોધી કાઢવામાં આવે એને કહેવાય ડિસ્કવરી. એલ્યુમિનિયમ હતું તો ખરા તે, પણ જમીનમાંથી શોધી કાઢેલું છે એમ. મોબાઈલ છે પણ હતો નહીં, પણ એ નવો બનાવ્યો છે, તો ઇન્વેન્શન કહેવાય. એલ્યુમિનિયમ જે ધાતુ છે, મેગ્નેશિયમ છે અને ટાઇટેનિયમ છે. વિચ બર્ન એટલે ફાયર, અને ફાયર એટલે સળગવું. એમ કે છે કે વિચ બર્ન એટલે સળગે છે એટ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને. એમિટિંગ એટલે છોડવું. બ્રિંગ આઉટ બ્રાઇટ લાઇટ એટલે ખૂબ જ ચળકાટ ધરાવતી તેજસ્વી, લાઇટ એટલે પ્રકાશ. અને ડ્રામેટિકલી એટલે ઇન એ વેરી ઇમ્પ્રેસિવ મેનર, ખૂબ જ અસરકારક રીતે, નાટ્યાત્મક રીતે. ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ. અને બ્રિલિયન્સ એટલે બ્લેઝ, શાઇન, ચળકાટ, પ્રકાશ ફટાકડાનો. શું કહે છે કે છેલ્લી સદીમાં જે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ ધાતુની શોધ થઈ, ડિસ્કવરી થઈ, ત્યાર પછી કે જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે. કેવી રીતે? એમિટિંગ બ્રાઇટ લાઇટ, ડ્રામેટિકલી એટલે ખૂબ જ નાટ્યાત્મક રીતે, લોકોને જોવું ગમે એવી રીતે, આકર્ષક રીતે એ પોતાનો પ્રકાશ બહાર છોડે છે. ઇમ્પ્રુવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયર, કે જેણે ફટાકડાની જે ચળકાટ છે, જે ચમક છે, જે પ્રકાશ છે એની ક્વોલિટીમાં સુધારો કર્યો છે. પેલા કરતા ખૂબ જ સારી રીતે ફટાકડા પ્રકાશ અને કલરથી દિવાળીનો તહેવાર છે એકદમ રંગબેરંગી બનાવે છે, એની અહીંયા ચર્ચા છે. તો આ વાત થઈ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. નેક્સ્ટ સિમિલરલી નો મિનિંગ થશે અહીંયા. સિમિલરલી એટલે લાઇકવાઇઝ, તેવી જ રીતે. કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. રિસેન્ટ નો મિનિંગ થશે ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ, હાલમાં જ. કલર્સ છે એ ફટાકડામાં રંગો ઉત્પન્ન થાય છે, એ પણ અત્યારનું જ વિકાસ છે, અત્યારનું જ ઉત્પાદન છે, અત્યારનું જ જે સંશોધન છે એમ કે છે. વોટ ઇઝ ધ રિસેન્ટ ડેવલપમેન્ટ? તો કહેવાનું કલર્સ આર એ રિસેન્ટ ડેવલપમેન્ટ. તો કલર્સ પણ શાના? તો ફટાકડાની અંદર, બાકી કલર તો હતા. The principal color emitters in pyrotechnics were identified after decades of research. પ્રિન્સિપલ એટલે મેઇન, ચીફ, મુખ્ય જે કલર એટલે રંગોના, એમિટર્સ એટલે ઉત્પન્ન કરનાર. ઇન પાયરોટેકનિક્સ જે છે એમાં જે કલર ઉત્પન્ન કરનારા તત્વો છે વેર આઈડેન્ટિફાઈડ એટલે રિકોગ્નાઇઝ એટલે ઓળખાવું, શોધવામાં આવેલા. આફ્ટર ડિકેડ્સ. મિત્રો સેન્ચુરી એટલે પીરિયડ ઓફ 100 years, પણ ડિકેડ્સ એટલે પીરિયડ ઓફ 10 years, 10 વર્ષનો સમય, દસકો. રિસર્ચ એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટિગેશન, એટલે કે સંશોધન કરવું, કે દસકાના સંશોધન બાદ પાયરોટેક્નિક્સમાં જે મુખ્ય કલર જે રંગો છે ઉત્પન્ન કરનારા તત્વો છે, એક દસકાના સંશોધન પછી શોધવામાં આવેલા છે એની વાત કરે છે. બરોબર? તમને પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ? પાયરોટેકનિકમાં જે મુખ્ય રંગો ઉત્પન્ન થાય છે એના જે મુખ્ય બાબત કઈ છે? વેન ઇટ વોઝ આઈડેન્ટિફાઈડ, ક્યારે એ શોધવામાં આવેલા, ઓળખવામાં આવેલા? તો આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, એક દસકાના સંશોધન પછી. 20મી સદીમાં, અત્યારે 21મી સદી ચાલે છે, આ બધી 20મી સદીની વાત છે. પણ જ્યારે બ્લેક પાવડરની શોધ થઈ તો 1242માં, જે પેલા રોઝર બેકરની આપણે ચર્ચા કરેલી હતી. ધીઝ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ, લ્યુમિનિસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. બે પ્રકારના રંગો છે મિત્રો. પાયરોટેકનિક્સ કન્સિસ્ટ ટુ ટાઈપ્સ ઓફ કલર, બે પ્રકારના કલર છે. ફોર્મ એટલે ક્રિએટેડ, મેડ, બનાવવામાં આવેલા. બે પ્રકારના કલર, વન ઓફ ટુ વેઝ એટલે રીતે, બે રીતે. લ્યુમિનિસન્સ અને ઇન્કેન્ડેસન્સ. મિત્રો આ સાયન્ટિફિક વર્ડ છે, એનો કોઈ મિનિંગ નથી, પણ એ એક વૈજ્ઞાનિક શબ્દ છે. લ્યુમિનિસન્સ અને ઇન્કેન્ડેસન્સ. લ્યુમિનિસન્સની આપણે વાત કરવાની નથી, પણ ઇન્કેન્ડેસન્સની આપણે ડિટેલમાં વાત કરવાની છે. ધીસ ઇઝ ધ પેરેગ્રાફ અબાઉટ ધ કલર્સ એમિટેડ બાય ધ ફાયરવર્ક્સ. ફટાકડામાંથી જે કલર ઉત્પન્ન થાય છે, વેન વી લાઇટ ઇટ, જ્યારે આપણે સળગાવીએ છીએ, એની અહીંયા ચર્ચા છે. વોટ ટાઈપ્સ ઓફ કલર્સ આર ક્રિએટેડ, ફોર્મ્ડ ઇન ધ ફાયરવર્ક્સ? કેવી રીતે, હાઉ, એ આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોવાનું છે. લેટ અસ સી ધ લાસ્ટ પેરેગ્રાફ ઓફ ધીસ વિડીયો.
incandescent light is produced when a substance is heated so much that it begins to glow. It causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. What does this paragraph want to say? શું કહેવા માંગે છે? તો incandescent light, તમને પ્રશ્ન પૂછાય કે when is incandescent light produced, ક્યારે ઉત્પન્ન થાય છે? તો અહીંયા છે incandescent પ્રકારનો જે લાઇટ છે, પ્રકાશ, તે ફાયરવર્ક ની વાત છે મિત્રો. is produced એટલે ક્રિએટેડ, ઉત્પન્ન કરેલ. when, જ્યારે a substance, શબ્દ આવી ગયો આગળ, પદાર્થ, is heated એટલે ગરમ થાય છે, જ્યારે પદાર્થ ગરમ થાય છે, so much એટલે ખૂબ જ વધારે, more and more, that it begins to glow. begins એટલે start, શરૂઆત થાય છે. glow નો મીનિંગ થશે શાઇન, લાઇટ, પ્રકાશ. કે જ્યારે પદાર્થ ગરમ થાય છે ત્યારે તે ચળકાટ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. વધારેમાં વધારે ગરમ થાય એટલે ચળકાટ, પ્રકાશ કરે છે, અને ત્યારે ઇનકેન્ડેસન્સ લાઇટ ઉત્પન્ન થાય છે. આ પદાર્થને ગરમ થવાની વાત છે. નેક્સ્ટ, હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ એટલે ગરમી. કોઝિસ નો મીનિંગ થશે મિત્રો અહીંયા ઇન્ડ્યુસિસ, ઉત્પન્ન કરે છે. ધ સબસ્ટન્સ એટલે પદાર્થમાંથી, ટુ બીકમ એટલે બનાવવું, હોટ એટલે ગરમ, અને ગ્લો એટલે ચળકાટ. ઇનિશિયલી એટલે ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં. એમિટિંગ ઇન્ફ્રારેડ, એમિટિંગ એટલે છોડવું, બહાર ફેંકવું, ઇન્ફ્રારેડ કલર. ધેન રેડ, ત્યાર પછી ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ્સ. આ આખો પેરેગ્રાફ બહુ મોટી લાઈન આપેલી છે મિત્રો, કે જે ગરમી ઉત્પન્ન થઈ, પ્રકાશ ઉત્પન્ન થયો પદાર્થમાં, એ ખૂબ જ ગરમ થશે અને પછી પ્રકાશ કરશે. શરૂઆતમાં એ પેલા કેવો કલર આવશે? તો ઇન્ફ્રારેડ કલર છોડશે, પછી રેડ કલર આવશે, લાલ રંગ, અને પછી ઓરેન્જ એટલે કે કેસરી રંગ, અને પછી યલો એટલે પીળો રંગ, અને પછી છેલ્લે વ્હાઇટ લાઇટ એટલે સફેદ કલરની લાઇટ એ છોડશે. આમ અલગ અલગ પ્રકારના જે મુખ્ય રંગો છે આપણે જોયું ને, પ્રિન્સિપલ કલર એમિટર્સ વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ યર. દશકા પછી શોધાણા એ હશે ઇનકેન્ડેસન્સ લાઇટ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર. ઇન્ક્રીઝિંગલી નો મીનિંગ થશે પ્રોગ્રેસિવલી, વધુ ને વધુ. જેમ વધુ ને વધુ પદાર્થ ગરમ થશે એમ વધુ ને વધુ કલર એ વારાફરતી, જે ઇન્ફ્રારેડ છે, રેડ છે, ઓરેન્જ છે, યલો છે, વ્હાઇટ લાઇટ છે, એમ એક પછી એક કલર છોડવા લાગશે અને આપણને રંગબેરંગી આકાશ દેખાશે. when the temperature of firework is controlled. ટેમ્પરેચર એટલે તાપમાન, ફાયરવર્ક એટલે ફટાકડાનું તાપમાન જ્યારે કંટ્રોલ થશે, કંટ્રોલ એટલે નિયંત્રણમાં આવશે. ધ ગ્લો એટલે ચળકાટ, જે પ્રકાશ છે, ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સીસ. મેટાલિક એટલે ધાતુ જે અંદર છે, મેગ્નેશિયમ હોય, ટાઇટેનિયમ હોય, એલ્યુમિનિયમ હોય, કે બીજી કોઈ જે સલ્ફર છે, ચારકોલ છે, કે પોટેશિયમ નાઇટ્રેટ છે, ગમે તે હોય, એ કેન બી સબસ્ટન્સ એટલે તત્વો. મેનિપ્યુલેટેડ એટલે કંટ્રોલ, અને કંટ્રોલ એટલે નિયંત્રણમાં આવવું. કે જ્યારે ફટાકડાનું તાપમાન કંટ્રોલમાં આવશે ત્યારે એનો જે ચળકાટ છે, જે ધાતુનો જે પદાર્થનો એ ચળકાટ છે, એ પણ કંટ્રોલમાં આવશે. તાપમાન કંટ્રોલમાં થશે એટલે પદાર્થનો જે ચળકાટ છે, પ્રકાશ છે, એ પણ કંટ્રોલ થાય. ટુ બી ડિઝાયર્ડ કલર એટ પ્રોપર ટાઈમ. ડિઝાયર્ડ નો મિનિંગ થશે મિત્રો ઇન ડિમાન્ડ, ઈચ્છનીય. કલર એટલે રંગો એટ ધ પ્રોપર ટાઈમ. પ્રોપર એટલે એપ્રોપ્રિએટ, યોગ્ય સમયે તમે તમારા ઈચ્છનીય કલર ઉત્પન્ન કરાવી શકો છો. જેવો રંગ અંદર નાખવામાં આવેલો હોય, જેવું તત્વ અંદર નાખવામાં આવેલું હોય, એ પ્રમાણે રંગ ઉત્પન્ન થશે. તો આ વાત થઈ હાઉ ધ કલર્સ આર emitted by the fireworks using the incandescent light and substances of the color emitters. રંગોના જે તત્વો છે અને ઇન્કેન્ડેસન્સ લાઇટના જે તત્વો છે એનો ઉપયોગ કરીને આપણા ઈચ્છા મુજબના રંગો ફટાકડાની અંદર કેવી રીતે ઉત્પન્ન કરાવી શકીએ એની અહીંયા ચર્ચા છે. કે તાપમાન કંટ્રોલમાં આવે એટલે પ્રકાશ કંટ્રોલમાં આવે, પછી જેવા ઈચ્છા મુજબના રંગો ઉત્પન્ન થાય. પહેલા મુખ્ય કલર છે ઇન્ફ્રારેડ, પછી રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ. આ 5 રંગો છે મુખ્ય. બરાબર. નેક્સ્ટ બાબતની વાત કરીએ આપણે. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ વિડીયો we have talked about the principle of fireworks, how incandescent light is produced, and how the colors, different colors can be produced in the fireworks. એની આપણે
ચર્ચા કરેલી છે. બ્લેક પાવડરની પણ આપણે ચર્ચા કરી કે એનો ઉપયોગ અલગ અલગ રીતે કેવી રીતે કરવામાં આવે છે. ત્યાર પછી ફાયરવર્ક્સ, એમિટિંગ કલર્સ અને છેલ્લે ઇન્કેન્ડેસન્સ લાઇટ અને જે પ્રિન્સિપલ ઓફ ફાયરવર્ક્સ, આટલી આપણે ચર્ચા કરેલી છે. ડિફરન્ટ ડિફિકલ્ટ વર્ડ્સ આર ઓલ્સો ડિસ્કસ્ડ ઇન ધીસ વિડીયો. આપણે આ વિડીયોની અંદર કેટલાક ડિફિકલ્ટ શબ્દોની પણ ચર્ચા કરી. મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ ઇઝ ધીસ ઇઝ આ ખૂબ જ અગત્યનો પાર્ટ છે. પ્લેઇંગ વિથ ફાયર જે છે એના બીજા ભાગની અંદર મિત્રો ઇન્કેન્ડેસન્સ લાઇટ વિશે પણ તમને પૂછાઈ શકે છે. તો તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે કે ઇન્કેન્ડેસન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ, ક્યારે ઉત્પન્ન થાય છે, કયા કયા પ્રકારના રંગો, એની પ્રોસેસ શું છે, તો એની પણ વાત છે. કયા મુખ્ય 5 પ્રકારના રંગો છે જે એની આપણે પણ ચર્ચા કરેલી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ.